બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓએ ધ્યાનમાં રાખવા જેવી બાબતો. એક્ઝામ સેન્ટરની મુલાકાત વાલી સાથે અગાઉથી લઈને આવવી. પરીક્ષાના સમયે એક્ઝામ સેન્ટર ઉપર અડધો કલાક પહેલા પહોંચી જવું. પરીક્ષામાં લેવા મૂકવા જવાની વ્યવસ્થા વાલીએ વિદ્યાર્થીઓ માટે કરી આપવી. પરીક્ષાના સમયે બધો સજ્જ સામાન સાથે બોલપેન, પેન્સિલ વગેરે બધું, ફૂટપટ્ટી બધું સાથે લઈને જવું, કોઈ પાસે માંગવું નહીં. બની શકે તો સાદી ઘડિયાળ પહેરીને જવું, જેથી કરીને સમયનો આપણે ભાન રહે, ટાઈમ મેનેજમેન્ટ જાળવી શકીએ. સમયસર પેપર પૂર્ણ થવા માટે ઘડિયાળ સાથે રાખવું. પરીક્ષા ખંડમાં બેઠા પછી સુપરવાઇઝરની સૂચના મુજબ પેપર મળે ત્યારે પેપર પહેલા વાંચવું, જોવું, સમજવું, કેટલું આવડે છે એ પ્રશ્નો ટીક કરવા. ત્યારબાદ આપણને આન્સર કી મળેલી છે, આન્સર કીમાં એમના સીટ નંબર ને બધું ભરવું. સુપરવાઇઝરની સૂચના મુજબ અનુસરવું. ન ખબર પડે તો સુપરવાઇઝરને પૂછવું, પણ ચેકચાક ન કરવી. ધ્યાનથી, શાંતિથી આ કામ કરવું. પરીક્ષા આત્મવિશ્વાસ સાથે આપજો. સુંદર અક્ષરો કરજો, સરસ મજાનું લખજો. તમે જે વાંચ્યું છે એ જ પૂછાવાનું છે, એવા આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપજો. કાંઈ અઘરું નથી, કાંઈ ખોટું નહીં થાય, બધું બરાબર છે. પોતાના પર વિશ્વાસ રાખી પરીક્ષા આપજો. ચોક્કસ સારું અને ધારેલું પરિણામ આવશે. ઓલ ધ બેસ્ટ, બી ધ બેસ્ટ.